अयोध्या ने किनारे सरयू ने किनारे गायों ना खनखनाट करवा लाग्या, पक्षीओ कलरव करे से। आज हमारो राम आवવાનો છે। ऋषि मुनिओ सरयू ने किनारे मेळावड़ो लागी गयो। आज परमात्मा आवવાનો છે। बाबाजी कहे आकाश में देवताओ स्तुति करवा लाग्या, धरती ऊपर ऋषि मुनि अने पाताल में नाग देवताओ। गगन विमल सुर संकुल जूथा, गावहि गुण गंधर्व बरूथा। स्तुति करहि नाग मुनि देवा, त्रणेय लोकोमांथी स्तुति थवा लागी। रामो राजमणि सदा विजय ते रामम रमेशम भजे रामेण भीता निशाचर समूह रामाय तस्मै नमः। मंत्रोनी धारा फूटवा लागी અને પરમાત્માની જન્મવાની ઘડી નજદીક આવી છે। स्तुति करहि नाग मुनि देवा, स्तुति करहि नाग मुनि देवा। बहु विधि लावहि निज निज सेवा, बहु विधि लावहि निज निज सेवा। પરમાત્માની સ્તુતિઓ થવા લાગી અને પરમાત્માને પ્રગટ થવાનો અવસર નજદીક આવ્યો। આકાશમાં દેવતાઓના વિમાનો ઘૂમવા લાગ્યા। ત્યારે બ્રહ્માજી કહે, હે દેવતાઓ, તમે આમનામ અયોધ્યા ઉપર ઘૂમતા રહેશો તો ભગવાનની લીલા ખુલ્લી થઈ જશે, માટે બધા પોતપોતાના ભવન તરફ જાઓ, આ બાજુ ભગવાન પ્રગટ લેશે। સૂર સમૂહ બિનતી કરી પહોંચે નિજ નિજ ધામ। દેવતાઓ ભગવાનને પ્રણામ કરી પુષ્પની વૃષ્ટિ કરી અને બધા પોતપોતાના ધામમાં ગયા। કારણ કે ભગવાન આવવાના બધાને કોઈને ખબર નથી, પણ અંદરથી બહુ આનંદ છે। તમારા અહીં આજ પગલા થવાના समनमा बधाने खबर थई गई से। ए भगवान आप आने वाले हैं, हमने बधाने ख्याल आई जो कवि कहे। तमारा अहीं आज पगला थवाना समनमा बधाने खबर थई गई से। झुकावी से गर्दन बधी डालियोए फूलोनी निशी नजर थई गई से। शरम नो करी डोळ सगळू जुए से। आज कड़ी પાંદડી ને પરદે રહીને સાસુ કહું તો વાતાવરણ પર તમારી નજરની અસર થઈ ગઈ છે। એ પરમાત્મા તમે આવવાના છો। માં કૌશલ્યાજી પોતાના ભવનમાં આંખમાંથી આંસુ પડે, ખબર નથી આજ અયોધ્યામાં સરયુને કિનારે હજારો વર્ષથી ઋષિઓ સમાધિમાં હતા, સમાધિ તોડી અને બધા અયોધ્યાને કિનારે આવ્યા છે। આજ સરયુ નદીમાં બે કાંઠે પૂર આવ્યું। સરયુને કોઈ પૂછ્યું, અરે સરિતા, અત્યારે ઉનાળો છે, ચૈતર મહિનો છે, તારામાં પૂર ક્યાંથી આવ્યું? ત્યારે સરયુ કહે, આ વરસાદનું પાણી નથી, તો આ તો મારા હરખનું પાણી છે। કારણ કે અમે નદીઓ દરિયામાં મળીએ ત્યારે અમારી તૃપ્તિ થાય, પણ આ દરિયો સ્વયં અમારી ઘરે આવવાનો છે। સરયુ ભરને લગી ઉસાલે, क्योंकि आज सागर स्वयं नदी तक आया। आज गागर में सागर भर आया। आज कौशल्या के घर ब्रह्म आया। आज हमें बहु आनंदित थई। मानसकार कहे, कौशल्याजी बराबर 12 वागવાનો સમય થવાનો તૈયારી છે અને કૌશલ્યાજી પોતાના મહેલમાં આંખો સોળે એમાં પ્રકાશ થયો। કૌશલ્યાજી જોવે આ પ્રકાશ ક્યાંથી, આંખો સોળીને જોવે અને ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા અને કૌશલ્યાના મુખમાંથી જય જયકાર નીકળી ગયો। બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય। ચતુર્ભુજ રીતે ભગવાન પ્રગટ થયા અને કૌશલ્યાજી કહે, પ્રભુ હું તમારી સ્તુતિ કઈ શબ્દોમાં કહું? ભય પ્રગટ કૃપાલા दीन दयाला कौसल्या हितकारी भय प्रगट
હારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી હરસિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી લોચન અભિરામા તન ઘન શ્યામા લોચન આયુધ ભુજ સારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી. ભગવાન ચતુર્ભુજે પ્રગટ થયા, કૌશલ્યાએ સ્તુતિ કરી અને ભગવાનને કહે, પ્રભુ તમે મારા મહેલમાં પ્રગટ થયા પણ તમે વચન ચૂક્યા છો. અરે માં, હું વચન ચૂકું તો બ્રહ્માંડનો નાશ થાય. હું કયું વચન ચૂક્યો? બોલે તમે અમને વચન આપ્યું તો યાદ છે? બોલે હા, કે અમે તમારે ઘરે પુત્ર બનીને આવશું. પણ અત્યારે પુત્ર બની નથી, પિતા બનીને આવ્યા છો, ચતુર્ભુજ તરીકે આવ્યા છો. મહારાજ આપ પુત્ર બની જાઓ, કારણ કે બાળકને કઈ 4 ભુજા આવું વિશાળ કાયા ન હોય. તમારે કૌશલ્યાના દૂધનો અનુભવ કરવો હોય, રઘુકુળનું કુળ જોવું હોય તો કીજે શિશુ લીલા. તમે બાળક બની જાઓ પ્રભુ. માં કૌશલ્યા કારણ કે ભક્તિ ભગવાનને હુકમ કરે, ભીખ ન માંગે, હુકમ કરે. તમે બાળક બની જાઓ. અને ભગવાન ચતુર્ભુજ વિદારી નાખ્યું રૂપ એકદમ અને બાળક બની ગયા. માં કૌશલ્યાની ગોદમાં આવી ગયા. કૌશલ્યાને કહે, માં બોલ, હવે તો હું બાળક બની ગયો. બોલે તમે બાળક બની ગયા પણ વાતું તો હજી મોટાની જેમ કરો છો. બાળક કઈ વાતું ન કરે. બોલે તો? બોલે રડવા માંડો. ભગવાન કહે, મારા ઉપર શું દુઃખ આવ્યું તો રડવું? બોલે તમારા ઉપર દુઃખ નથી, પણ જગત ઉપર દુઃખ છે, માટે તમે રડો. માં કૌશલ્યાએ હુકમ કર્યો અને માનસકાર કહે, ભગવાને રડવાનું ચાલુ કર્યું. સુની બસન સુજાના રોદન ઠાના હોહી બાલક સુર ભૂપા. સુની બસન સુજાના રોદન ઠાના હોહી બાલક સુર ભૂપા. સુની બસન સુજાના રોદન ઠાના સુની બસન સુજાના રોદન ઠાના હોહી બાલક સુર ભૂપા. હોહી બાલક સુર ભૂપા. યહ ચરિત જિગાવહી હરિપદ પાવ તેન પરહિ ભવતુ પાય. ચરિત જિગાવહી હરિપદ પાવહી તેન પરહિ ભવકૂપા. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. તો આ રીતે દશરથજી ગોસ્વામીજી કહે, માં કૌશલ્યાની ગોદમાં ભગવાન રામજીએ એકદમ નવજાત શિશુ જેવું બાળકનું રૂપ લઈ લીધું અને માં કૌશલ્યાના આદેશથી ભગવાને રડવાનું શરૂ કર્યું. દાસીએ કાન માંડ્યા કે માં કૌશલ્યાના ભવનમાં આ બાળક ક્યાંથી રડે છે? અને દોડતી દોડતી દશરથજીના મહેલમાં જઈને કહે, મહારાજ વધાય હો, વધાય હો, વધાય હો. બોલે શું છે? તમારે ઘરે લાલો જન્મો છે, બાળકનો જન્મ થતા આખી અવધે જય જયકાર કર્યો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. દશરથજી પોતાના મહેલમાંથી ઊભા થઈ ગયા. સાકર વેસો, ગામ શણગારો, બાબાજી લખે, દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહુ બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના માનહુ બ્રહ્માનંદ સમાના. માનહુ